આવી રહી છે। વરસાદને લઈને હવામાન વિભાગે આગામી દિવસોને લઈને આ શક્યતા વ્યક્ત કરી છે કે જ્યાં કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આપણે જણાવીએ કે હાલ વંટોળ અને ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાબરકાંઠા મહેસાણામાં પણ વરસાદની આગાહી છે। એ સિવાય પાટણ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જામનગર, મોરબી, સાબરકાંઠા અને મહેસાણામાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। એ સિવાય કચ્છ, અમરેલી, રાજકોટ, ભાવનગર અને અમદાવાદમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગાંધીનગર અને સુરતમાં પણ આગામી 3 કલાક માટે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આપણે જણાવીએ કે વરસાદને લઈને હવામાન વિભાગે આ મહત્વપૂર્ણ શક્યતા વ્યક્ત કરી છે અને આજે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાયો હતો અને ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા હોવાના પણ અહેવાલ છે। એવા તબક્કે આગામી દિવસોની અંદર પણ હજુ પણ આવું વાદળછાયું વાતાવરણ બની રહેશે। કમોસમી વરસાદનો માર પડશે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, એ સિવાય જામનગર, મોરબી, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની શક્યતા છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક, હવામાન વિભાગે એવા કયા કયા વિસ્તારો છે અને કેટલા સમય સુધીની આ આગાહી વ્યક્ત કરી છે? રોનક, જી બિલકુલ થી આજે સવારથી જોવા જઈએ તો રાજ્યભરના જે વાતાવરણમાં પલટો આવ્યો છે તેની સાથે સાથે છેલ્લા 2 કલાકમાં અમદાવાદ શહેર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણ છે તે પલટાયું છે। આજે દિવસ દરમિયાન અમદાવાદના જુદા જુદા ભાગોમાં જે વરસાદી વાતાવરણ છે તે જોવા મળ્યા બાદ સાંજના સમયમાં એકાએક જે ભારે પવન છે તે ફૂંકાયો હતો। અંદાજિત 40 થી 50 કિલોમીટરની ઝડપે આ પવન ફૂંકાવાને કારણે જે ધૂળની ડમરીઓ છે તે અમદાવાદ શહેરના વાતાવરણમાં ઉડતી જોવા મળી હતી। ત્યારે થોડી સમય પહેલા જ હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે આગામી 3 કલાક માટે વધુ એક આગાહી કરવામાં આવી છે, જેમાં 10 વાગ્યા સુધી એટલે કે અત્યારથી લઈને 3 કલાક અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, મહીસાગર, પાટણ, બનાસકાંઠા, પંચમહાલ ઉપરાંત કચ્છમાં જે છે તે આગાહી જાહેર કરવામાં આવી છે। સામાન્ય પવન એટલે કે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ ઉપરાંત જે વીજળીના કડાકા છે તે પણ અત્યારે જોવા મળી શકે છે, તે પ્રકારની પણ આગાહી છે તે કરવામાં આવી છે। એટલે કે સ્પષ્ટપણે જે અસર છે, જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે અત્યારે થઈ રહી છે। તમામની વચ્ચે ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં પણ આગામી 3 કલાક માટે જે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। જી બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો વંટોળ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા।